હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો, અત્યારે અમે વહેલી સવારે વહેલા ઉઠી ગયા છે ને અત્યારે અમે જવાના છીએ કોડવા હડકમય માતાજીના પાટોત્સવમાં. તો મિત્રો, અમારા બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી માસી એમ કહી ગયા, મમ્મી મારી માસી ઉપર તૈયાર થાય છે. તો મિત્રો, મારી માસી પણ અહીંયા ગઈકાલની આવી છે અને એ પણ અમારી સાથે પાટોત્સવમાં આજે આવવાની છે. તો અમારા બ્લોગમાં મિત્રો બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વલ્લભ વિદ્યાનગર રેલવે સ્ટેશને પહોંચી જવાનું છે. ત્યારબાદ આણંદથી ખંભા જતી ટ્રેનમાં આપણે સાયમા સ્ટેશનની ટિકિટ લઈ લેવાની છે. તો મિત્રો, અમે લોકો વિદ્યાનગર રેલવે સ્ટેશને આવી ગયા છીએ અને હવે અમે કોડવા હડકમય માતાજીના મંદિરે જવાના છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, મમ્મી, માસી, સીતા અને વાની અહીંયા બેસે ત્યાં સુધી આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ. તો મિત્રો, ટિકિટ આપણે વિદ્યાનગરથી સાયમાની લેવાની છે, કારણ કે કોડવા કોઈ બસ સ્ટોપ છે નહીં, એટલા માટે સાયમાની લેવાની છે. તો મેં ટિકિટ લઈ લીધી છે મિત્રો, તમે જોઈ શકો છો. એક ટિકિટના 10 રૂપિયા લે છે વિદ્યાનગર ટુ સાયમા. તો મિત્રો, હજી તો અમે ટ્રેનમાં પણ નથી બેઠા ને આ લોકોને લાગી ગઈ છે ભૂખ, એટલે જુઓ અહીંયાથી જ ખાવાનું ચાલુ કરી દીધું છે પડીકા લઈને. મારી માસીને પણ જુઓ. માસી, માસી. તો મિત્રો, ટ્રેન આવવામાં તો હજી ઘણી વાર લાગશે, કારણ કે 9:02 થઈ છે. 9:25 ટાઈમ છે ટ્રેનનો આવવાનો. ત્યાં સુધી વાની ટાઈમ પાસ કરે છે, કારણ કે અમે બહુ જ વહેલા આવી ગયા છીએ. તો મિત્રો, ફાઇનલી 23 મિનિટ વેટ કર્યા બાદ ટ્રેન આવી ગઈ છે. તમે જોઈ શકો છો, તમને દૂરથી રેલવે પટરી ઉપર દેખાતી હશે ટ્રેન આવતા. અને વાની તો મિત્રો બહુ જ એક્સાઇટેડ છે, કારણ કે એને ટ્રેનમાં મુસાફરી કરવી બહુ જ ગમે છે. તો મિત્રો, ટ્રેનની અંદર તો અમે ચડી ગયા, પણ તમે ભીડ જોઈ શકો છો. ભીડ જ એટલી બધી હતી કે કોઈ સીટ જ ખાલી ન હતી. એટલે પછી મમ્મી, માસી, સીતા અને વાની પલાઠી વાળીને નીચે જ ગોઠવાઈ ગયા અને હું સાઈડમાં બેલ્ટ પકડીને ઊભો થઈ ગયો. તો મિત્રો, પેટલાદ રેલવે સ્ટેશન આવી ગયું છે અને અહીંયાથી વાનીના ફોઈફુઆ પણ અમારી સાથે જોડાવાના છે. એ પણ કોડવા પાટોત્સવમાં અમારી જોડે આવવાના છે. તો મિત્રો, અમને બધાને લાગી છે ભૂખ, તો ટ્રેનમાં પફ વેચવાવાળા ભાઈ આવે છે, તો અમે તેમની પાસેથી પફ લઈ લીધા. એન્જોય પફ પાર્ટી વિથ ટ્રેન. તો મિત્રો, જેમ આગળ સ્ટેશન આવે છે તેમ ટ્રેનમાં મિત્રો પબ્લિક વધતું જ જાય છે, કારણ કે આ બધા જ કોડવા હડકમય માતાજીના પાટોત્સવમાં જઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો, સાયમા રેલવે સ્ટેશન આવી ગયું છે અને અહીંયા આપણે ઉતરવાનું છે અને અહીંયાથી જવાનું છે હડકમય માતાના મંદિરે કોડવા. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અને આમાંથી 80% પબ્લિક કોડવા હડકમય માતાજીના પાટોત્સવમાં જનારું છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ. તો અહીંયા સાયમા રેલવે સ્ટેશન આગળ એક સરસ મજાનો હળીપંપ છે, તો અમે બધાએ ત્યાં હાથ પગ મોં ધોઈ નાખ્યા. તો મિત્રો, અહીંના રહીશોના બતાવ્યા મુજબ કોડવા હડકમય માતાજીનું મંદિર અહીંયાથી 2 થી 2.5 કિલોમીટર દૂર થાય છે. અને મિત્રો, જો કોઈ વૃદ્ધ અથવા કોઈનાથી ચાલી શકાય એવું ના હોય તો તમને અહીંયાથી ઓટો રિક્ષા પણ મળી જશે. પણ મિત્રો, આજે પાટોત્સવ હોવાના કારણે ત્યાં ટ્રાફિક ફૂલ હશે, જેના લીધે છેક મંદિર સુધી રિક્ષા જઈ નહીં શકે. તો તમે ચાહો તો અહીંયાથી સાયમા ગામ સુધી જઈ શકો છો. તો મિત્રો, અમે બધા સાયમા રેલવે સ્ટેશનથી ચાલતા નીકળી ગયા છે. આપણે હેડા છે ને? હા. કે રિક્ષામાં જવું? ના, ચાલીને જઈશું. તારે ચાલીને જ. હા, જો ફોન ખભા ઉપર ચડી ગઈ.
તો મિત્રો અમે સાઈમાં સ્ટેશનથી કોડવા મંદિર સુધી છેક સુધી ચાલીને જવાના છે, તો અમારી વિડીયોમાં બન્યા રહેજો જેથી તમે પૂરી વિડીયો નિહાળી શકો. તો મિત્રો સામેની તરફ તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ છે કે જે માતાજીના પાટોત્સવમાં અહીંયા આવ્યા છે. તો મિત્રો અંદર એન્ટર થતાં જે પહેલો કેમ્પ આવે છે કે જે બોરસદનો છે, જેમને સરસ મજાની ઠંડી છાશ અને પાણીનું આયોજન કર્યું છે. અને ત્યાં આગળ મળી ગયા મને અમારા મિત્ર નિતેશના પપ્પા, તેમને મળી ખૂબ આનંદ થયો. તો ચાલો મિત્રો અહીંયા છાશ પી લીધી છે અને હવે આપણે આગળ જઈએ. તો મિત્રો આગળ એક બીજો કેમ્પ છે કે જે સોજિત્રાનો છે, જેમને સરસ ઠંડી લસ્સીનું આયોજન કરેલ છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. આગળ બીજા ઘણા બધા આવા કેમ્પ હશે. તો સીતા કેટલા દૂર છે હજી મંદિર? બસ હવે મંદિરથી થોડાક જ દૂર છે આપણે, અને ટ્રાફિક અને ભીડ પણ વધારે છે. તો મિત્રો ટ્રાફિક અને ભીડ બહુ જ છે, પણ ચાલવામાં મજા આવે છે. આગળ મિત્રો 3-4 ભાઈઓ ઊભા છે કે જેમને સરસ લાલ તરબૂચ અને ઠંડી છાશનું આયોજન કર્યું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. તો આગળ મિત્રો વિષ્ણોલીનો કેમ્પ છે કે જેમને ઠંડી મસાલા જીરા સોડાનું આયોજન કર્યું છે. તો મિત્રો આગળ ઘણા બધા આવા કેમ્પ છે કે જેમને સરસ ઠંડી છાશ, પાણી, લસ્સી, તરબૂચ વગેરે જેવા કેમ્પ રાખ્યા છે. તો મિત્રો માતાજી તેમને ઘણું આપે અને તેમની દરેક ઈચ્છા મનોકામના માતાજી પૂર્ણ કરે, કારણ કે મિત્રો આટલી ગરમીમાં પણ તે આપણને આટલી સેવા આપી રહ્યા છે. તો મિત્રો આગળ એક બીજો કેમ્પ છે કે જેમને નાસ્તામાં બટાકા પૌવાનું આયોજન કર્યું છે. તો મિત્રો આગળ એક ભવ્ય કેમ્પ છે કે જેમને સરસ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, અને તેમાં ગોરીલા જેવા કાર્ટૂનો પણ છે કે જે નાના બાળકોના દિલ પણ જીતી લે. ઓહો પકોડી. તો મિત્રો અહીંયા આગળ એક પકોડીનો કેમ્પ છે, જો હું તમને બતાવું. ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ આગળ.
તો મિત્રો આગળ એક બીજો કેમ્પ છે કે જે બાકરોલનો છે, જેમને સરસ ઠંડી સોડાનું આયોજન કર્યું છે. તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. અહીંયા ભીડ વધારે છે. તો મિત્રો આગળ પણ બીજા ભાઈઓ ઊભા છે, તેમને પણ ઠંડી સોડાનું આયોજન કર્યું છે. તો મિત્રો અહીંયા પણ એક સરસ તરબૂચનો કેમ્પ છે કે જે સરસ તરબૂચના નાના ટુકડા કરી અને ડળિયામાં આપી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો આગળ પણ મિત્રો એક ભવ્ય મોટો કેમ્પ છે જે તમને અહીંયા દૂરથી દેખાતો હશે. તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને હું તમને બતાવું અંદર. તો અહીંયા પણ મિત્રો સરસ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને પાટોત્સવમાં આવતા દરેક ભાવિ ભક્તો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. તો મિત્રો મંદિર નજીક આપણે આવી ગયા છે અને અહીંયા તમે ભીડ જોઈ શકો છો. કેટલી બધી ભીડ છે. તો મિત્રો સામે જે ગેટ દેખાય છે તે મંદિરનું મુખ્ય ગેટ છે. ત્યાંથી આપણે અંદર જવાનું છે. તો મિત્રો મંદિરના મેઇન ગેટની બહાર નીચે અહીંયા પ્રસાદીમાં તેલ, સુખડી, નારિયેળ, અગરબત્તી અહીંયા મળે છે. આપણે અહીંયાથી લઈ લઈએ, બાદમાં અંદર પ્રવેશ કરીએ. તો મિત્રો મંદિરની અંદર તમે ભીડ જોઈ શકો છો. તો મિત્રો અહીંયા હડકશા માતાજીના મંદિરની જોડે એક નાનું ભાતીજીનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો. તો આગળ મિત્રો એક સરસ મજાની મોટી માતાજીની પછેડી છે કે જેમાં સરસ મજાનું ભરતકામ કરી અને તૈયાર કરી છે. તો અહીંયા મિત્રો એક સરસ મજાનો મોટો હોલ છે કે જ્યાં આગળ તમે થાક ખાઈ શકો છો અને આરામ પણ કરી શકો છો. તો મિત્રો અમે દર્શન કરી અને પાછા નીકળી ગયા છે અને રસ્તામાં મને ભેગો થઈ ગયો મારો જીગરજાન મિત્ર મહેશ. તો ભાઈને મળી હું ખૂબ ખુશ થયો અને બાજુમાં મને મળી ગયા મારી બેન અને જીજાજી.
તો મિત્રો બહાર નીકળતા ફરી એકવાર અમે બધા ફેમિલી સાથે મળી અને ફરી એકવાર લસ્સી પી અને ફૂલ એન્જોય કરી. તો મિત્રો માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આવતા વર્ષે એમના પાટોત્સવમાં ફરી એકવાર અમને બધાને ભેગા એક સાથે કરે. તો મિત્રો અમારી વિડીયો તમને ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હડક્ષામાં.